સંતો મહાત્માઓના જન્મનું કારણ, એમના અવતરણનું કારણ પણ અમુક નિશ્ચિત હોય છે. સમાજમાં જ્યારે અંધશ્રદ્ધા, વહેમ અને અજ્ઞાનનું આવરણ ચડી જાય, માણસ જ્યારે ભગવાનથી વિમુખ બની સંસારની અંદર વધુ પ્રવૃત્ત થઈ જાય, ત્યારે ભગવાન જ આવા સંતો મહાપુરુષોને, જેને કારક મહાપુરુષો કહી શકાય, જેઓ ભગવાનની પામી ગયા હોય, ભગવાનના ધામની અંદર જ જેઓ રહેતા હોય, ભગવાનના સાનિધ્યમાં જેઓ રહેતા હોય, જેમને શિવની સામીપ્ય મુક્તિ, સારૂપ્ય મુક્તિ પ્રાપ્ત થઈ ગઈ, એવા મહાપુરુષોને ભગવાન પ્રેરણા કરે કે તમે જાઓ. આ ધરાતલ ઉપર અત્યારે અજ્ઞાન પ્રવર્તી રહ્યું છે. લોકો અંધશ્રદ્ધામાં અટવાઈ ગયા છે, એને તમે પાછા વાળો અને સનાતન ધર્મના પવિત્ર માર્ગ ઉપર તમે લઈ આવો. ભગવાનની પ્રેરણાથી આવા સંતોનું, મહાપુરુષોનું પ્રાગટ્ય થતું હોય છે. આપણા સૌના અહોભાગ્ય છે કે શિવયોગી સંત પુરુષ, એક વિરક્ત સંત શિરોમણી આપણા વહાલા ગુરુદેવના આપણને સૌને દર્શન થયા, એમનું સાનિધ્ય પ્રાપ્ત થયું.